બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર નમસ્કાર આજે 19 માર્ચ 2025ના રોજના મુખ્ય સમાચારો પર નજર કરીએ 1. સુનીતા વિલિયમ્સનું પૃથ્વી પર વાપસી નાસાની અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોર 9 મહિનાથી વધુ સમય સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર રહ્યા બાદ આજે પૃથ્વી પર પરત ફર્યા છે તેઓ જૂન 2024માં બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલ દ્વારા પર ગયા હતા પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમના મિશનમાં વિલંબ થયો 2. રંગપંચમીનો ઉત્સવ હોળી પછી 5મા દિવસે ઉજવાતો રંગપંચમીનો તહેવાર આજે ગુજરાતભરમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે લોકો રંગો અને સંગીત સાથે આ તહેવારનો આનંદ લઈ રહ્યા છે 3. રાઇટ્સ ભરતી માટે આજે અંતિમ તારીખ રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ રાઇટ્સ દ્વારા સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની 24 જગ્યાઓ માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ છે લેખિત પરીક્ષા 23 માર્ચે યોજાશે 4. વડોદરાના તાજેતરના સમાચાર વડોદરામાં તાપમાનમાં ઘટાડો થતાં લોકો ગરમીથી આંશિક રાહત અનુભવી રહ્યા છે આગામી 5 દિવસમાં તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી 5. જૂનાગઢના તાજેતરના સમાચાર જૂનાગઢમાં તાજેતરમાં કોઈ મોટા સમાચાર નથી સ્થાનિક સ્તરે સામાન્ય પરિસ્થિતિ છે 6. 7મું પગાર પંચ મોંઘવારી ભથ્થામાં વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવાની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે જેનાથી ભથ્થું 56% થઈ જશે આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે 7. ગુજરાત ફોર્મ ભરવાની તારીખ લંબાઈ ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શૈક્ષણિક વર્ષ 2025થી 26 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચથી વધારીને 16-20 માર્ચ 1925 કરવામાં આવી હતી આજના મુખ્ય સમાચારો આ છે વધુ માહિતી માટે સ્થાનિક સમાચાર માધ્યમોનું અનુસરણ કરો